સુરતના યોગી ચોક વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કેટલાક યુવાનો જાહેરમાં થોડા દિવસે નશાનો કારોબાર અને સેવન કરતા કેમેરામાં કેદ થયા છે. આ વિડીયો વાયરલ થતાં જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ યુવાનોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી. રસ્તા પર બિંદાસ ઊભા રહીને તેઓ નશીલા પદાર્થોની પડીકીઓ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે, કારણ કે આ યુવાનો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગતું હતું. જો કે સુરત પોલીસે આ બાબતે ગંભીરતાથી લઈને ગણતરીના કલાકોમાં જ તપાસ તેજ કરી હતી. વાયરલ વિડીયોના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પહેલા બિંદાસ્ત નસો અને પછી પોલીસના સકંજામાં. આ રીતે પોલીસે આ નબીરાઓને પાઠ ભણાવ્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ નશાનું સામાન તેઓ ક્યાંથી લાવ્યા હતા અને આ નેટવર્કમાં બીજા કોણ સામેલ છે. જાહેર રસ્તા પર આ પ્રકારે નશો કરવો એ સ્વાસ્થ્ય અને સમાજ બંને માટે જોખમી છે. જો તમને પણ આસપાસ આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરો. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.